નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। દેવોના દેવ મહાદેવના પુત્ર વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપા મોડાસાના લેક સિટીમાં આગમન કરતા ભક્તોનું મહાસાગર છલકાયો છે। શ્રદ્ધા, આસ્થા, આનંદ સાથે દેશભક્તિના રંગોથી રંગાયેલી આ પવિત્ર પળોમાં અરવલ્લીના મોડાસાના લેક સિટીમાં ઉજવાતો પ્રથમ ભવ્ય ગણેશ મહોત્સવ આજે ભક્તિની એક અનોખી ઉજવણીમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉમંગના રંગોથી હૃદયમાં ઉત્સાહ અને ચહેરા પર ભક્તિના તેજ સાથે આવો સાક્ષી બનીએ લેક સિટીના રાજાના ભવ્ય ગણેશ પંડાલની ઉજવણીના। અરવલ્લી જિલ્લાના મોડાસાના BAPS સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ લેક સિટીના રાજા ગણેશ પંડાલમાં ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે પ્રથમ ગણેશ મહોત્સવમાં અલૌકિક સ્વરૂપમાં ગણપતિ બાપાનું તિરંગા રેલી કાઢીને ભવ્ય ધામધૂમપૂર્વક આગમન કરવામાં આવ્યું હતું। ગજાનન ગણપતિ બાપાના સ્થાપનામાં શંખનાદ અને ગણપતિ બાપા મોર્યાના ગૂંજતા જયઘોષ વચ્ચે સમગ્ર લેક સિટી ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું। ભવ્ય મંડપ ડેકોરેશન અને અદ્ભુત લાઇટિંગની વચ્ચે જય ગણપતિ બાપાના નાદે એવું દ્રશ્ય સર્જાયું કે ભક્તોના હૃદયમાં જાણે સ્વયં બાપા લેક સિટીમાં પધાર્યા હોય તેવી અલૌકિક અનુભૂતિ થઈ હતી। લેક સિટી દ્વારા સ્થાપિત અલૌકિક મૂર્તિએ સૌનું આકર્ષણનું કેન્દ્ર બની છે। ત્યારે લેક સિટીના ગણેશ પંડાલમાં વિવિધ થીમો, ધાર્મિક, સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો, ઓપરેશન સિંદૂર, ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ રાસ ગરબા, 108 દીવડાની સામૂહિક આરતી, 56 ભોગ, નાનકૂટ બાળકો માટે વિવિધ કાર્યક્રમોના આયોજનથી લેક સિટી કા રાજા ગણેશ મહોત્સવ માત્ર મોડાસા શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર અરવલ્લી જિલ્લામાં પ્રસિદ્ધિ મેળવે તેવી આશા આયોજકોએ વ્યક્ત કરી હતી। ત્યારે ગણપતિ બાપાની પ્રતિમાના પાવન આગમનથી સોસાયટીના રહીશોમાં સામૂહિક ભાવનાથી પરસ્પર સંબંધો મજબૂત થાય અને એકતા જળવાય તેવા લેક સિટીના ગણેશ પંડાલે ઉત્સાહનો નવો સંચાર જગાવ્યો હતો। લેક સિટીના અલૌકિક ગણપતિ દાદાના દર્શન કરીને અને દાદાની એક ઝલક નિહાળીને ગણેશ ભક્તોએ ધન્યતા અનુભવી રહ્યા હતા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। નમસ્કાર, હું ડોક્ટર ભરત પટેલ અને આજે જે મારે વાત કરવાની છે કે આપણે બાયપાસ રોડ ઉપર આવેલી જે સ્વામિનારાયણ BAPS સ્વામિનારાયણ મંદિર છે એની બાજુમાં લેક સિટી નામની અમારી સોસાયટી છે અને અમે બધામાં સૌહાર્દતા કેળવાય, ધાર્મિક ભાવના કેળવાય એને ધ્યાનમાં રાખી અને આ વખતે પહેલીવાર ગણેશ સ્થાપનાનું આયોજન કર્યું છે। અમે જુદી જુદી થીમો ઉપર કામ કરીએ છીએ। પ્રથમ દિવસે અમે તિરંગા રેલી સાથે ગણેશની સ્થાપના કરી હતી અને દ્વિતીય દિવસે આજે અમે બહેનોને પ્રોત્સાહન મળે એના માટેનો પ્રયત્ન કર્યો છે। આવનારા સમયમાં અમે 108 દીવાની આરતી સાથે સાથે બહેનોને 56 ભોગ બનાવી અને ગણપતિ દાદાને ધરાવે, સાથે સાથે બાળકોમાં રાષ્ટ્રભાવના કેળવાય એના માટેની જુદી જુદી સાંસ્કૃતિક કાર્યક્રમો, વક્તૃત્વ સ્પર્ધા એનું બધાનું આયોજન કર્યું છે। સાથે છેલ્લા દિવસે આખા બધા પરિવારો વચ્ચે એક સૌહાર્દતા કેળવાય એના માટે સામૂહિક ભોજનનો પણ કાર્યક્રમ રાખ્યો છે। ધન્યવાદ। સાયરા મધ્યે લેક સિટી મોડાસામાં આવેલી છે। આ મોડાસામાં આજે ગણેશોત્સવ, ગણપતિ દાદાનો જે ઉત્સવ છે એ દેવોના દેવ ગણપતિ દાદાનું આ ઉત્સવ અમે સૌ પ્રથમવાર આ લેક સિટીમાં ઉજવવા જઈ રહ્યા છીએ। આ લેક સિટીના સમસ્ત 120 મકાન આવેલા છે। આ દરેક મકાનના લોકોએ ભેગા થઈ અને અમે એવું નક્કી કર્યું કે આ વખતે બહુ ધામધૂમથી અને સરસ મજાનું આયોજન કરી અને જિલ્લાની અંદર પણ અમારો પ્રથમ નંબર આવે એવો પ્રયત્ન કરી અને આનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનની અંદર દરેક જે સભ્યો છે એ દરેક સભ્યનો અમૂલ્ય ફાળો છે। એ ફાળાથી અમે જે આ ગણેશોત્સવ છે એ ગણેશોત્સવને અમે આયોજન કર્યું છે। પ્રથમ દિવસે અમે પ્રથમ દિવસે અમે સાંસ્કૃતિક પ્રોગ્રામ જે રાખેલા છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામની સાથે બીજા દિવસે અમે ચૌધરીઓની વેશભૂષા, દાખલા તરીકે અમારા ચૌધરી સમાજ જે છે એના ટ્રેડિશનલ ડ્રેસ છે એ ટ્રેડિશનલ ડ્રેસથી આખો સજાવી અને આ અમારી બહેનો, માતાઓ, દીકરીઓ, ભાઈઓ બધા ભેગા મળી અને આ ટ્રેડિશનલ ડ્રેસમાં અમે આજે અહીંયા શરૂઆત કરી છે। આજે બીજો દિવસ છે તો આ પ્રસંગ અમારો સારી રીતે ઉજવાય છે। ચૌધરી પિયુષભાઈ, લેક સિટીનો અંદર પ્રથમવાર ગણેશ મહોત્સવનું આયોજન કરેલું છે તો એમાં 5 દિવસની અલગ અલગ થીમ ઉપર અમે આ પ્રોગ્રામ રાખેલો છે। આજે
ટ્રેડિશનલ લાલ ગાગરાના અંદર ગરબાનું આયોજન કરેલું છે. આવતીકાલે ઓપરેશન સિંદૂર ઉપર અમે એક થીમનું આયોજન કરેલું છે. એ ત્યારબાદ બીજા દિવસે ચોથા દિવસે અમે નાના બાળકોનું પ્રોત્સાહન મળે એટલા માટે એનું પણ ચોથા દિવસે આયોજન કરેલું છે. અને આ રીતે અમે અલગ અલગ દિવસે અલગ અલગ થીમ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. અને દેશને લગતી અને સંસ્કૃતિને શોભે તે પ્રકારની થીમ લાવી અને નાના બાળકોને પણ એ બાબતે જાણકારી મળે અને પ્રોત્સાહન મળે તે બાબતના અમે લેક સિટીના તમામ રહીશો ભેગા મળી અને આ ઉત્સવની ઉજવણી કરી અને એક નમૂનારૂપ અમે ગણેશ મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ. અને જિલ્લાની અંદર પણ અમે પ્રથમ દ્વિતીય નંબર આવે એ પ્રકારના પ્રયત્નો અમારા ચાલુ છે.